ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે વિકલનની વ્યાખ્યા, વિકલનના કેટલાક સૂત્રો જોઈશું અને એની એપ્લિકેશનના દાખલાઓ જોઈશું. તો સૌપ્રથમ વિકલન શું છે અને એના ઉપયોગો રિયલ લાઈફમાં ક્યાં થાય છે એ આપણે જોઈશું. તો સિમ્પલ ગુજરાતી ભાષામાં વિકલન એટલે વી વત્તા કલન, બરાબર. કલન એટલે બ્રેકેટમાં ઘટ લખું છું, બરાબર. તો આનો અર્થ શું થાય છે? સાદો અર્થ ગુજરાતી ભાષામાં ઘટ માંથી કંઈક ઓછું થવું. વી એટલે ઓછું થવું, બરાબર છે. તો આવો સાદો અર્થ ગુજરાતી ભાષામાં આપણે વિકલનનો કહીએ છીએ. ઓકે, ચાલો. તો ગણિતની ભાષામાં વિકલનનો શું ઉપયોગ છે એ આપણે પછી જોઈએ છીએ. તો એપ્લિકેશન ઓફ ડિફરન્શિએશન, વિકલનના ઉપયોગો. તો રોકેટ શાસ્ત્રમાં વૈજ્ઞાનિકોને રોકેટની ઊંચાઈની માહિતી પરથી ઉગ્ર છોડવાની ગતિની ગણતરી માટે, ડેમની ઊંડાઈ પરથી તે ક્યારે છલકાશે તે જાણવા માટે, પદાર્થના અલગ અલગ સમય અંતરાલના સ્થાન પરથી તેના સ્થાનના બદલવાનો દર શોધવા માટે, કોઈ શેરના વર્તમાન ભાવ પરથી એમાં થનારા ફેરફારની આગાહી કરવા માટે, એટલે કે આ બધી જ માહિતીનું હદ શું છે? વિધેયના પ્રદેશમાં રહે નિશ્ચિત બિંદુએ એનું વિકલન શોધવાનું છે. ઓકે. બીજું દીકરાઓ, વિકલન એ કલનશાસ્ત્રનો પાયો છે. જો તમને વિકલન આવડશે તો જ તમને સંકલન આવડવાનું છે, બરાબર છે. તો 12 સાયન્સમાં તમે એન્જિનિયરિંગની કોઈ પણ બ્રાન્ચમાં જશો ત્યાં પણ તમને વિકલન ખૂબ હેલ્પફુલ થવાનું છે, બરાબર છે. ફિઝિક્સમાં પણ વિકલનનો વારંવાર ઉપયોગ આવે છે, સમજાય છે? ઓકે. તો આજે આપણે વિકલનની વ્યાખ્યા જોઈશું. તો મારા વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, લાઇક એન્ડ કમેન્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો. થેન્ક યુ. વિકલન ડિફરન્શિએશનની વ્યાખ્યા. ધારો કે f from open interval a comma b to capital R છે, બરાબર. t is not equal to x belongs to open a comma b માટે, બરાબર. એટલે આ કોણ છે? open a comma b એ f નો પ્રદેશ છે, સમજાય છે? ઓકે. માટે લિમિટ t tends to x f of t minus f of x upon t minus x નો અસ્તિત્વ હોય તો તેને f of x નું t equal to x આગળનું વિકલિત કહે છે. સંકેતમાં એને f dash x વડે દર્શાવાય જ્યાં y is equal to f of x, right? That is limit t tends to x f of t minus f of x upon t minus x is equal to f dash x is equal to, અને બીજું શું લખી શકાય? d by dx of f of x is equal to f dot of x. આમ પણ લખી શકાય. હવે f of x જ y છે તો f dash x ને બીજું શું કહી શકાય? y dash અથવા dy by dx અથવા y dot, સમજાય છે? ઓકે. ચાલો હવે દીકરાઓ, લિમિટ t tends to x f of t minus f of x upon t minus x is equal to f dash x લખ્યું છે આપણે. તો એનો અર્થ શું થયો? તો લિમિટ t tends to x plus f of t minus f of x upon t minus x is equal to limit t tends to x minus f of t minus f of x upon t minus x is equal to f dash x, સમજાય છે? એટલે આ જમણી બાજુનું લક્ષ is equal to ડાબી બાજુનું લક્ષ, બરાબર. બંને સરખા થાય છે. એની કિંમત કેટલી આવે છે? f dash x, રાઈટ. તો આપણે કહી શકીએ કે વિકલન પણ એક પ્રકારનું લક્ષ જ છે, બરાબર છે? ઓકે. હવે અહીંયા જ્યાં d by dx ને હું કેપિટલ D કહેવાનું છું. હવે આ કેપિટલ D સિમ્બોલ એ તમારી બુકમાં નથી આપ્યો. તમે કોલેજમાં જશો તો ફર્સ્ટ યરમાં તમને આવશે મેથ્સમાં, રાઈટ. તો આપણે જાણીશું કે d by dx ને શું કહેવાય છે? કેપિટલ D, વિકલનનો કારક, બરાબર છે? ઓપરેટર ઓફ ડિફરન્શિએશન. ઓકે. હવે વિકલિત શોધવાની જે ક્રિયા છે એને શું કહેવાય છે? વિકલન. અને વિકલનની ક્રિયા કરવાથી મળતા પરિણામ, રિઝલ્ટને શું કહેવાય છે? વિકલિત, રાઈટ. તો આપણે તમને જોયું કે આ લિમિટ t tends to x f of t minus f of x upon t minus x ના લક્ષનું અસ્તિત્વ છે, બરાબર. એને આપણે f dash x કીધું, બરાબર. તો f dash x કોણ છે? પરિણામ છે, રિઝલ્ટ છે. એ રિઝલ્ટ કેવી રીતના મળ્યું? તો આપણે
વિકલન કર્યું છે, સમજાય છે? તો વિકલનની ક્રિયા કરવાથી જે પરિણામ મળ્યું છે એ કોણ છે? f ડેશ x. તો એ વિકલિત છે, સમજાય છે? ઓકે, લખો. ઓકે, તો પહેલું સૂત્ર લિમિટ t ટેન્ડ્સ ટુ x f of t minus f of x upon t minus x is equal to f dash x. આપણને ખબર છે t ટેન્ડ્સ ટુ x that is t is not equal to x, right? ઓકે, હવે ધારો કે t minus x ને હું h ધારું છું, તો t ટેન્ડ્સ ટુ x h ટેન્ડ્સ ટુ 0. ઓકે, તો માટે f dash x is equal to limit t ટેન્ડ્સ ટુ x f of t minus f of x upon t minus x. બરાબર છે? એમાં આપણે કિંમત મૂકીએ તો is equal to limit h tends to 0 f of x plus h minus f of x upon h. આના પરથી એ સૂત્ર કરતા બનાવ્યું t is equal to x plus h થઈ ગયા. બરાબર છે? એટલે f of x plus h minus f of x upon h. બરાબર છે? તો આપણને એક બીજું સૂત્ર મળી ગયું. માટે limit h tends to 0 f of x plus h minus f of x upon h is equal to f dash x. સમજાય છે? ઓકે, તો આ વ્યાખ્યાનો ઉપયોગ પણ તમે કરી શકો છો, આ વ્યાખ્યાનો ઉપયોગ પણ કરી શકો છો. બરાબર છે? તો આપણે જે બીજું સૂત્ર મળ્યું છે પહેલા સૂત્ર પરથી આવેલું છે, સમજાય છે? ઓકે, ચાલો હવે દીકરાઓ તમને ખબર છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a x રેઝ ટુ n minus a રેઝ ટુ n upon x minus a, જ્યાં x is not equal to a. તો આનો જવાબ આપણને શું મળે છે? n into a raised to n minus 1, જ્યાં n belongs to capital N. સમજાય છે? ઓકે, હવે આને હું આમ લખવાનો પ્રયત્ન કરું છું. લિમિટ x tends to a f of x minus f of a upon x minus a is equal to f dash a, right? તો જ્યાં f of x is equal to કોણ છે? x raised to n. f of a is equal to કોણ છે? a raised to n, right? અને f dash a કોણ છે? n into a raised to n minus 1. સમજાય છે? ઓકે, તો આપણે જે સૂત્રનો ઉપયોગ કરી ગયા છે લિમિટ x ટેન્ડ્સ ટુ a, એને આપણે શું વાંચેલું તમને યાદ હોય તો? લિમિટ પ્રથમ પદ ટેન્ડ્સ ટુ બીજું પદ. બરાબર છે? પ્રથમ પદની n ઘાત માઈનસ બીજા પદની n ઘાત અપોન પ્રથમ પદ માઈનસ બીજું પદ is equal to n into બીજા પદની n minus 1 ઘાત, જ્યાં n belongs to capital N. બરાબર છે? સમજાય છે? તો આપણને આ જે જવાબ મળે છે એ કોણ છે? f dash a છે. સમજો, આ વ્યાખ્યામાં t equal to x આગળનું વિકલ્પ આપણને f dash x મળે છે. અહીંયા આને શું કહી શકાય? x equal to a આગળનું f of x નું વિકલિત કોણ છે? f dash a. સમજાય છે? આમાં ચલ t છે એ સંખ્યા નિશ્ચિત કોણ છે? x. x tends to a માં ચલ કોણ થશે? x. અને સંખ્યા કઈ છે? સ્મોલ a, એ નિશ્ચિત સંખ્યા છે. સમજાય છે? તો તમે વિકલિતની વ્યાખ્યા આ રીતે પણ યુઝ કરી શકો છો. સમજાય છે? ઓકે, તો આ રિઝલ્ટ તમને દીકરાઓ ખબર જ છે, આ લખી દીધું છે, ખ્યાલ આવે છે? ઓકે, હવે f of x is equal to x raised to n. બરાબર છે? આ જે પહેલી વ્યાખ્યા છે એમાં હું કિંમત મૂકું છું. માટે લિમિટ t tends to x. બરાબર? તો શું થશે? t raised to n minus x raised to n upon t minus x is equal to f dash x. એને જ બીજું શું કહેવાશે? d by dx of f of x, અથવા એને જ કહેવાય છે f dot x, રાઈટ? ઓકે, ચાલો હવે તમને આનો જવાબ ખબર છે. શું લખી શકાય? તો માટે n into x raised to n minus 1 is equal to f dash x.
બરાબર છે? ઓકે, હવે આપણે f ડેશ એક કોણ છે d બાય dx ઓફ f ઓફ x, તો એ પ્રમાણે કિંમત જ મૂકી દઈએ છે. તો શું લખી શકાય? d બાય dx ઓફ x રેઝ ટુ n. સમજાય છે? માટે d by dx of x raised to n તો ઇઝ ઇક્વલ ટુ ઘાત આગળ અને x ની એક ઘાત ઓછી, એટલે x ની ઘાત કેટલી છે? અહીંયા n છે, n આગળ આવશે અને એક ઘાત ઓછી એટલે x raised to n minus 1 થઈ જશે. સમજાય છે? ક્લિયર? ઓકે, તો જે આપણે સૂત્ર મોડે કર્યું હતું એ પર્ટિક્યુલર કોણ છે? એ જે વિકલિત જે લક્ષ મળ્યું છે એ કોણ છે? d by dx of x raised to n જ છે. સમજાય છે? ઓકે, તો આ સૂત્ર આપણે યાદ રાખીશું. d by dx of x raised to n is equal to n into x raised to n minus 1. બરાબર છે? ઓકે, લખો. ઓકે, હવે હું f of x equal to c, જ્યાં c અચળ લઉં છું. ઓકે, અને આ વ્યાખ્યામાં આપણે કિંમત મૂકીએ. તો માટે લિમિટ t ટેન્ડ્સ ટુ x. ઓકે, f of x બરાબર c છે, તો તમારું f of t પણ c થવાનું છે. તો c minus c upon t minus x is equal to f dash x. અને આપણને એ પણ ખબર છે કે t is not equal to x, રાઈટ? ઓકે, માટે લિમિટ t tends to x 0 upon t minus x is equal to d by dx of f of x. ચાલો, હવે આ છેદ શૂન્યેતર છે, બરાબર? સિરિયસલી કોઈ પણ સંખ્યા એ છેદનું સાદુરૂપ હશે, તો 0 ભાગ્યા કોઈ પણ સંખ્યા જવાબ 0. માટે લિમિટ t tends to x 0 is equal to d by dx of f of x, right? માટે 0 is equal to d by dx of c. બરાબર છે? ઓકે, તો d by dx of c is equal to આપણને શું મળી જાય છે? 0. બરાબર છે? તો અચળનું તમે વિકલન કરશો, બરાબર? તો જે વિકલિત મળશે એ કેવું મળશે? શૂન્ય. બરાબર છે? ઓકે, ઓકે, તો આપણે આગળ લખ્યું હતું n belongs to capital N. બરાબર છે? ઓકે, તો આ બે સૂત્ર આપણે યાદ રાખવાના છે. d by dx of x raised to n તો is equal to n into x raised to n minus 1, જ્યાં n belongs to capital N. બરાબર છે? ઓકે, અને d by dx of c, c અચળ છે, તો is equal to 0 મળે છે. ક્લિયર? ઓકે, ચલો હવે હું તમને એમ કહું છું કે f of x is equal to x cube. પ્રથમ સિદ્ધાંતની મદદથી f dash x શોધો. બરાબર? તો આ તમારી જે વ્યાખ્યા છે એ જ કોણ છે? પ્રથમ સિદ્ધાંત. બરાબર? ઓકે, ચાલો, તો આ વ્યાખ્યા છે આપણી પાસે. ક્લિયર? તો f of x is equal to x cube, તો f of t is equal to t cube થશે. માટે લિમિટ t tends to x t cube minus x cube upon t minus x is equal to f dash x means d by dx of f of x. અને f of x કોણ છે? x cube. બરાબર? હું ડાયરેક્ટ જ લખી દઉં છું. ઓકે, ચલો સૂત્ર મૂકી દો. તો 3 into x square is equal to d by dx of x cube. સમજાય છે?
તો અહીંયા આપણે વ્યાખ્યાનો ઉપયોગ કરવાનો છે અને d/dx ઓફ x³ શોધવાનું કીધું છે. અથવા વ્યાખ્યાને બદલે શું યુઝ કરે શબ્દ પ્રથમ સિદ્ધાંતથી f' શોધો. તો આ જ પ્રથમ સિદ્ધાંત થયો. બરાબર છે? ઓકે. હવે મારે જવાબ ટેલી કરવો છે તો મારી પાસે આ સૂત્ર છે જ. તો d/dx ઓફ x⁻n તો n into x⁻n - 1 જ્યાં n belongs to capital N. n ની કિંમત 3 મૂકી દો તો શું વંચાય d/dx ઓફ x³ is equal to 3 into x². તો આ જવાબ સાચો છે એમ ખબર પડે. સમજાય છે? તો x³ નું વિકલિત હું બે રીતે શોધી શકું છું. એક વ્યાખ્યાથી અને બીજું કે આપણે વ્યાખ્યાની જે સૂત્ર લાવ્યા છે એની મદદથી પણ શોધી શકાય. પણ જો તમને વ્યાખ્યા અથવા તો પ્રથમ સિદ્ધાંતથી કીધું હોય તો તમારે આ જ મેથડનો ઉપયોગ કરવાનો છે. અને જો તમને સૂત્રનો ઉપયોગ કરવાનો કીધો હોય તો તમે આ સૂત્રની મદદથી d/dx ઓફ x³ = 3x² શોધી શકો છો. ઓકે ઓકે. હવે f of x = 2021 નું પ્રથમ સિદ્ધાંતની મદદથી વિકલિત શોધો. બરાબર છે? ચાલો તો f of x = 2021. તો તમે જોઈ શકો છો કે આ કોણ છે કોન્સ્ટન્ટ ફંક્શન. બરાબર? અચળ વિધેય છે. ઓકે. આ આપણી વ્યાખ્યા છે. માટે લિમિટ t ટેન્ડ્સ ટુ x. ચાલો f of x 2021 છે તો f of t પણ 2021 જ થશે. તો 2021 - 2021 આખાના છેદમાં t - x is equal to f'(x). બરાબર છે? અને આપણને ખબર છે કે t is not equal to x. ચાલો માટે લિમિટ t ટેન્ડ્સ ટુ x 0 / t - x 0 is equal to d/dx of f of x કોણ છે c ની વેલ્યુ કેટલી છે એક્ઝેક્ટલી 2021. બરાબર છે? ઓકે. માટે 0 is equal to d/dx of 2021. ચાલો હવે આપણી પાસે સૂત્ર છે જ c ની કિંમત જ મૂકવાની છે આપણે. તો d/dx of 2021 અચળનું વિકલિત 0. બરાબર છે? ઓકે. તો આ વ્યાખ્યાથી કર્યું છે ને આનાથી જવાબ ચેક કરી લીધો તો જવાબ સાચો છે એમ ખબર પડે છે. બરાબર? ઓકે. લખો. થેન્ક યુ વેરી મચ.